और आप फायदा उठा सकते हैं हमारे 21 ऑनलाइन चर्चेस का। देखिए उनको, वो भारत की सब प्रमुख भाषाओं में उपलब्ध हैं। उड़िया, तेलुगु, तमिल, गुजराती, कन्नड़ा, तुलु, इंग्लिश, हिंदी, असमी, मराठी, पंजाबी, नेपाली, कोंकणी, मलयालम, सिंधी, भोजपुरी, बंगाली और मालवानी में। उसके अलावा 3 विशेष चर्च हैं। टीनेजर्स के लिए चर्च है, चिल्ड्रन चर्च भी है और गूंगे और बहरों के लिए भी है। थैंक यू, गॉड ब्लेस यू। हालेलुया, बादशाहों का बादशाह, हे बादशाहों का बादशाह, मेरी महिमा की तू आशा, यीशु जीवन की परिभाषा, तू है मेरी श्रेष्ठता। बादशाहों का बादशाह, मेरी महिमा की तू आशा, यीशु जीवन की परिभाषा, तू है मेरी श्रेष्ठता। मैं हूँ दीवाना तेरा, तू है मेरा पहला प्यार। मैं हूँ तुझ पे फिदा, तू है मेरा चाह। मैं हूँ दीवाना तेरा, तू है मेरा पहला प्यार। मैं हूँ तुझ पे फिदा, तू है मेरा चाह। बादशाहों का बादशाह, मेरी महिमा की तू आशा, यीशु जीवन की परिभाषा, तू है मेरी श्रेष्ठता। तेरे ख्वाब है मेरे, तेरी ख्वाहिशें मेरी, मेरा हर पल तेरा, मैं जीता तेरे घर। तेरे ख्वाब है मेरे, तेरी ख्वाहिशें मेरी, मेरा हर पल तेरा, मैं जीता तेरे घर। बादशाहों का बादशाह, मेरी महिमा की तू आशा, यीशु जीवन की परिभाषा, तू है मेरी श्रेष्ठता। बादशाहों का बादशाह, मेरी महिमा की तू आशा, यीशु जीवन की परिभाषा, तू है मेरी श्रेष्ठता। बादशाह मेरे बादशाह, तू है मेरी श्रेष्ठता। ओ मेरे बादशाह, बादशाह मेरे बादशाह, तू है मेरा पहला प्यार। ओ मेरे बादशाह, तू मेरा पहला प्यार है। हालेलुया। પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સ્વાગત છે તમારું ગુજરાતી ઓનલાઈન ચર્ચ સર્વિસમાં. અને આ સમય પ્રાર્થનાનો સમય છે. જ્યાં કંઈ તમે જો તમારા હાથ ઈશ્વરની તરફ ઉઠાવો, પવિત્ર હાથોને સ્વર્ગ તરફ ઉઠાવો, આંખો બંધ કરો અને પરમેશ્વર સાથે વાતચીત કરો. આ સમય સહભાગીતાનો છે પ્રભુ સાથે અને તેની આરાધના અને સ્તુતિ કરવાનો. પ્રાર્થનામાં રીબ્રોશ આંગ્રા લીગે તે બોઝ આંદા ઇંગ્રા લગા ઝોર આકીદ મુસ્તેર લા ખાંદર લીગે ઝોર લો ગોંદ આંગ્રે Izambro lo zebra moshita ralaga raga nigro lo zidereba Indra legede bozida legeda anzida regede bozida legara mangrosh andeha Inzara legere bozida la cara baangro lo dera dori darangra legede bozida raba
in zakir, in zakari gosh in the liga sokera mahangri de kosa. Indra liges anda, Indra legere bozida lagara mango shanda. In grows angre bosha. Oh धन्यवाद प्रभु, धन्यवाद परमेश्वर. તમે તમારી સ્તુતિ કરી, તમારી પ્રશંસા કરે છે પ્રભુ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ઓ ધન્યવાદ પ્રભુ. રી બ્રોઝ આંગણે કે દેવો સિંધ લેકે બોશીતા ના ક્રોઝ આંદે. રી ગ્રાલો સારા લકેર મોઝીરા લકારા મહાંગલો ઝીંદા. Is angry, is eco Lorenz angro lozira le becros andara laba. O zangro la zandaran zandaran zangre zangre zangigo shandara laba. Oh hallelujah, hallelujah. આજે આપણા પહેલા પ્રેયર પોઈન્ટ પર જઈશું. ઠીક છે, પહેલો વચન લીધું છે પહેલો તિમોથીનું પુસ્તક તેનો પહેલો અધ્યાય, બીજો અધ્યાય અને પહેલો બીજું વચન ઠીક છે. અને હવે સૌથી પ્રથમ હું એવો બોધ કરું છું કે વિનંતી, પ્રાર્થના, આજીજી તથા આભાર સ્તુતિ સગળા માણસોને માટે કરવામાં આવે, રાજાઓને માટે તેમજ સર્વ અધિકારીઓને માટે, જેથી આપણે પૂરા ભક્તિ ભાવથી તથા ગંભીરપણે શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારી. પ્રેઝ ધ લોર્ડ. આપણે આ સમયે પ્રાર્થના કરી રહ્યા છીએ ભારત અને તેના દરેક રાજ્યોમાં, જેમ કે ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, મહારાષ્ટ્ર, એ પ્રકારે રાજ્યોમાં કે તેમના નેતાઓ પરમેશ્વરના આત્મા દ્વારા નિર્ણયો લઈ રહ્યા છે અને પરમેશ્વરના આત્મા દ્વારા તેઓ માર્ગદર્શિત થઈ રહ્યા છે, કે પરમેશ્વરનો આત્મા તેમને પ્રભાવિત કરી રહ્યો છે એ પગલા ઉઠાવવા માટે જે પરમેશ્વરની સત્યનિષ્ઠાના કામોને, પરમેશ્વરના ન્યાયપણાના કામોને આગળ વધારે, તેઓને સાચી દિશામાં લઈ જવામાં આવી રહ્યા છે અને તેઓ આ દગા અને છલ કપટથી તેમને છોડાવવામાં આવી રહ્યા છે જે શૈતાન દ્વારા બનાવવામાં આવ્યા છે આ દેશો અને અર્થવ્યવસ્થાને વધુ કમજોર કરવા માટે. હાલેલુયા. તો આપણે પ્રાર્થના કરીશું કે આપણે આ દેશના નેતાઓ માટે પ્રાર્થના કરીએ કે તેઓ પ્રભુની ઈચ્છાને જાણી રહ્યા છે, સત્યનિષ્ઠાને સ્થાપિત કરી રહ્યા છે અને દરેક પ્રકારના છલ કપટથી તેઓ બચેલા છે અને આપણી પ્રાર્થનાઓ દ્વારા તેઓ સાચા નિર્ણયો લઈ રહ્યા છે અને શૈતાન દ્વારા લેવામાં આવેલા નિર્ણયો, શૈતાન દ્વારા બનાવવામાં આવેલી કાવતરાઓ તેઓ જાણકાર છે અને એ કાવતરાઓ જે દેશો અને અર્થવ્યવસ્થાને તોડવા માટે, કમજોર કરવા માટે બનાવવામાં આવ્યા છે, એ બધાની વિરુદ્ધમાં તેઓ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. પ્રાર્થના કરી રી બ્રોઝારા લામાંગ ડોંદર કે દેબો સિંધ લે ગ્રાસ સાક્રે રે બોશ આંતહા ઇંગ્રાઝી આંગ્રાલ મોઝારા લામાંગ ડોંગ લી કે દેબો સિંધ લાંગ લોઝા આંગ્રાલા માંગ દીગોશ આંગ્રાલા લામાંગ ક્રીઝ આંધે izagara la ba credo bozida ida bodondara la mang rondere che bozida le che cosida la bacca indra le ver mang la mang credo bozida le che bozida langra le rang le cosida la gara mang lo bozida le che bozida la ba ingre anzahande ingra alos angr la sora la cora masira le che bozida handa indro zambro libro se che bozida langra le che zodangra li che mang dongra irlakir moter lakand do brand zekim ondra ziki manzakir le menza anda remenza ribralang lo indaralaba o hale indara giza madongra le boro zigando lo bonza angra le mengro lo der ke de bozindaralaba માંગરાલા માંગરાલા માંગ ક્રેલે બોઝીર લેકે બોઝીંદરાલા માંગ રોંદરાલા બા. ઓ પ્રભુ ધન્યવાદ આ પરમેશ્વર આપણા ભારત દેશ માટે પ્રભુ, ભારત દેશના દરેક રાજ્યના દરેક નેતાઓ માટે પ્રભુ. ઓ તેઓ પરમેશ્વર તમારી બુદ્ધિ દ્વારા કામ કરી રહ્યા છે, તેઓ સત્યનિષ્ઠના નિર્ણયો લઈ રહ્યા છે પરમેશ્વર. એ દરેક કાવતરાઓ, દરેક છેતરપિંડી જે શૈતાન દ્વારા ફેલાવવામાં આવી છે આ દેશની અર્થવ્યવસ્થાને, દેશને વધુ કમજોર કરવા માટે પ્રભુ, ઓ તેઓ તેનાથી સજાગ છે, તેઓ તેને જાણકાર છે અને તેઓ નકારી રહ્યા છે યેસુ ખ્રિસ્તના નામમાં. તેઓ કેવળ પરમેશ્વરની બુદ્ધિને માની રહ્યા છે, તેઓ પરમેશ્વરની બુદ્ધિ દ્વારા ચાલી રહ્યા છે પ્રભુ. ઓ ઝાક્રાલા માંગ ગ્રેદ બઝીંદ લેકે આંક્રોલોશ આંગ દીગે ઝબોન્દ આંક અલીઝાક્રોલોઝ ઇન્દરાલા ઇઝગાન્દ્રોસ ઇન્દ લેબ્રાન્દ કોરીઝ આંકા અલાગાન્દ્રો લેગ્ર લેબોશ આંગ લેબાન્દ માંગ રીદિકોલ સાંદ આસિક લેગર બોશીદારાલા Israele kerebo sind la crez undarlava izman cre el hans zilan lo kire mozira laha ez ande lege reze zekere mozida hande mozide kereba la kuris angre uzimo lo kuri mozida la cara mahangre lever mozida lekere mozida anza iza galo gosha iza kolos irelebe korolo shida la kandele meko zahandarlava izande iza kando loban zike bolos अंग्रेश ईरा अंग्रेश कोलहोज़हा. ओ हालेलुया. ओ धन्यवाद प्रभु, धन्यवाद हालेलुया. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હવે આજના આપણા બીજા પ્રેયર બિંદુ તરફ જઈ રહ્યા છે અને વચન લેવામાં આવ્યું છે પહેલો કોરિન્થીઓનું પુસ્તક તેનો 16મો અધ્યાય અને તેનો 15મું વચન કે છે, ભાઈઓ તમે સ્ટેફનાસના કુટુંબને જાણો છો કે તેઓ અખાયાનું પ્રથમ ફળ છે અને તેઓ સંતોની સેવામાં લાગુ રહ્યા. માટે હું તમને વિનંતી કરું છું કે
તમે એવા માણસોને એટલે કે તેમજ જેટલા કામમાં સહાય કરીને યત્ન કરે છે તેઓને પણ આધીન થાઓ. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રાર્થના કરીશું આપણા ભાઈઓ માટે કે તેઓના હૃદય અને તેઓના દિમાગ સતત સ્વર્ગીય વાતો પર લાગેલા છે. તેઓ સુવાર્તાની સેવા માટે કટિબદ્ધ છે અને તેઓ સેવા દ્વારા સેવાને આનંદ સાથે પૂરી કરી રહ્યા છે, ભૂલો વગર પૂરી કરી રહ્યા છે અને તેઓ પ્રભુના જલ્દી આગમનની તૈયારી કરી રહ્યા છે. આપણે ઘોષણાઓ કરીશું કે તેઓ સેવાના સંદેશ સાથે જોડાયેલા છે, આત્માઓ જીતી રહ્યા છે અને દરેક જગ્યા પર સુવાર્તાનો પ્રચાર કરી રહ્યા છે. આવો પ્રાર્થના કરીએ આપણે ભાઈઓ માટે. ઓ પ્રભુ, આપણે પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ દરેક ભાઈઓ માટે, પ્રભુ ખ્રિસ્તી ભાઈઓ માટે, વિશ્વભરમાં ખ્રિસ્તી ભાઈઓ માટે, વિશેષ ભારતમાં, પરમેશ્વર ભારતમાં, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ રાજ્યોમાં પ્રભુ દરેક જગ્યાએ પ્રભુ આ ખ્રિસ્તી ભાઈઓ જાગૃત થઈ રહ્યા છે યેસુ ખ્રિસ્તના નામમાં. ઓ પરમેશ્વર, દરેક ભાઈ તેઓ પ્રભુ સુવાર્તાના કામોમાં જોડાયેલા છે, પ્રભુ સેવાના કામોમાં જોડાયેલા છે પ્રભુ. તેઓ આત્માઓ જીતી રહ્યા છે પ્રભુ. પરમેશ્વર રાજ્યનો વિસ્તાર કરી રહ્યા છે યેસુ ખ્રિસ્તના નામમાં. ઓ ઉંદારાલા કેરી ગ્રોશ આંગલિકા સારાંદો લોગેઝ આંગલિકા સેકે આંગલોઝ આંગલમાંગ્રિ દવોસ ઇન્દારાલા ઓઝા ક્લે બ્રોઝાંદે ઓ બ્રાઝી કે બ્રોલોઝી de brolos anche librando riz ande doriz ori dori dozi karang le bondara la mang bondara ba izand leba robo zed leven doros anda lebedongre ke dobo shite ke bozindara la ba Elamang gronder ke bozindara la mang gronder ke bozindara le gabrali ke zamloz angres angloz lagari bondara la mang gronder la ba ora di gele bondara la mang gronder ke bozindara lebe korshahanda rebel bozindara legere bozindara laganda legere bozindara laganda logos angraha ingres angle brolozindara la ba onza angle legere bozindara la ba આ પ્રભુ મંડળીઓ પ્રભુ દરેક ભાઈ બહેન જે ખ્રિસ્તી વ્યક્તિ છે પ્રભુ જે વિશ્વાસમાં જીવી રહ્યા છે તેઓ સજાગતામાં આવી રહ્યા છે યેસુ ખ્રિસ્તના નામમાં. તેઓ સેવા પ્રતિ વધુ કટિબદ્ધ થઈ રહ્યા છે પ્રભુ, સુવાર્તા પ્રતિ વધુ કટિબદ્ધ થઈ રહ્યા છે. તેઓ સુવાર્તાની સામર્થ્યને જાણી રહ્યા છે પ્રભુ. દરેક જગ્યાએ જ્યાં કે તેઓ જાય છે આ સુવાર્તાનો પ્રચાર કરી રહ્યા છે પ્રભુ, સેવા કરી રહ્યા છે પ્રભુ. તેઓ રીબો શાંગ લેગેઝ આંધા regeza regere bozir lever mozite lakand riga sande angra lige sanda rigesh era lakis do dahande miz ante libos ande legere bozinda rabam oza lige los ante ilozante lige sande remo corisa morikero musira le gonza ante libra seke bolons ande him izahale ke mere bala gazika mere bala gizaha mere bala grair lemos anglimo sandale grace andaham iza rege rebolosida lahazeke izala rige salege relege rebozida laba izere lege rebozida lahazeke rebekos andaralaba izara la cara la cosa angelige rebozida laba o zangreza angrilo moze angriza leba harza libega siko rosika labrozide ambrolozide lemozika rahandri legere mozida ha indra ligere mozida la mancros angle liges around the legres onda ha angra ali angra loside robosh angle lemendo ho tremendo loro dimendo loro ondara la mangri de bozinda levekos andara la ba. Oh hallelujah. ધન્યવાદ પરમેશ્વર. ધન્યવાદ પ્રભુ. આભાર તમારો પ્રભુ આ સુંદર સમય માટે તમે આપ્યો છે પ્રભુ. આ વિશ્વભરમાં બદલાવ લાવવા માટે આભાર તમારો. આ પ્રભુ આ લોકોને બદલવા માટે, તેમના હૃદયોને ખુલ્લા કરવા માટે તમારો આભાર પ્રભુ. સુવાર્તા પ્રતિ પ્રભુ તેઓ જાગૃત થઈ રહ્યા છે પ્રભુ. શૈતાનના દરેક કામો પ્રતિ તેઓ જાગૃત થઈ રહ્યા છે પ્રભુ, જે તેઓ પરમેશ્વરના કામોને વધુ તેજીથી આગળ વધારી શકે. ધન્યવાદ પ્રભુ. આ પરમેશ્વર અમે સાથે મળીને સુવાર્તાનો પ્રચાર કરી રહ્યા છે, આત્માઓ જીતી રહ્યા છે પ્રભુ. અને વિશ્વભરના નેતાઓ પ્રભુ તેઓ કેવળ સત્ય નિષ્ઠાના કામો કરી રહ્યા છે યેસુ ખ્રિસ્તના નામમાં. ધન્યવાદ પ્રભુ. અને આ પ્રાર્થના પ્રભુ યેસુ ખ્રિસ્તના નામમાં કરે છે. આમેન. हालेलुया, प्रेज द लॉर्ड. हालेलुया. हमारा परमेश्वर के साथ एक रिश्ता है, एक राबता है. अपने हाथों को उठाएंगे और हम उसकी आराधना करेंगे. हे, वो हमारा पिता है और हम उसके बेटे और बेटियां हैं. प्रेज द लॉर्ड. अपने हाथों को लहरा सकते हैं. और हमारी जिंदगी खूबसूरत है जिंदगी
संग तेरे ए मसीह, मकसद है तू मेरा और मंजिल है तू मेरी, सच्चे हो साथ तुम, दिया और बाती हम, जग के अंधेरे को कर देंगे रोशन। राबता 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 तुझसे है राबता, आराधना करता रहूंगा। राबता राबता तुझसे है राबता, आराधना करता रहूंगा। सजदा तेरा, सजदा तेरा, सजदा तेरा, ओ यीशुआ। अपने हाथों उठा के कहिए, सजदा तेरा, सजदा तेरा, सजदा तेरा, ओ यीशुआ। वो मार्ग है, वो सत्य है और वो जीवन है। सत्य है तू, जीवन है तू, ओ यीशु। मार्ग है, मार्ग है तू, सत्य है तू, जीवन है तू यीशु। मार्ग है तू, सत्य है तू, जीवन है तू यीशु। मार्ग है तू, सत्य है तू, जीवन है तू यीशु। अपने हाथ उठा के राबता राबता तुझसे है राबता, आराधना करता रहूंगा। राबता राबता तुझसे है राबता, आराधना करता रहूंगा। सजदा तेरा, सजदा तेरा, सजदा तेरा, ओ यीशुआ। सजदा तेरा, सजदा तेरा, सजदा तेरा, ओ यीशुआ। वो मुझ में रहता है, मुझ में है तू, ऐ पाक रूह, जीवन जल रोटी तू। मुझ में है तू, ऐ पाक रूह, जीवन जल यीशु। मुझ में है तू, ऐ पाक रूह, जीवन जल रोटी तू। मुझ में है तू, ऐ पाक रूह, जीवन जल यीशु। राबता राबता तुझसे है राबता, आराधना करता रहूंगा। अपने हाथों को लहराइए। राबता राबता तुझसे है राबता, आराधना करता रहूंगा। सजदा तेरा, सजदा तेरा, सजदा तेरा, ओ यीशुआ। सजदा तेरा, सजदा तेरा, सजदा तेरा, ओ यीशुआ। वो महिमा के योग्य है, सजदा तेरा, वो हमारी आराधना के योग्य है, वो हमारी प्रशंसा के योग्य है। वो हमारा पिता और हम उसके बच्चे हैं। हमारा उसके साथ एक राबता है। हालेलुया, ओ जीसस, ओ यीशुआ। Praise the Lord. Hallelujah. પ્રેઝ ધ લોર્ડ. આ સમય છે વાસ્તવિકતા સંગ્રહનો. આજની તારીખ છે 28 માર્ચ 2021. આજનો સંદેશ છે હૃદયથી ઈશ્વરની સેવા કરો. આજનું વચન લીધું છે 1 શમૂએલ 7:3 ત્યારે શમૂએલે ઇઝરાયેલના આખા ગણને કહ્યું, જો તમે તમારા પૂરા અંતઃકરણથી યહોવા તરફ ફરતા હોવ તો તમારામાંથી અન્ય દેવો તથા આશ્તારોતને કાઢી નાખો ને તમારા મન યહોવા તરફ વાળો ને ફક્ત તેમની ઉપાસના કરો, એટલે તે તમને ફલિસ્તીઓના હાથમાંથી છોડાવશે. 1 શમૂએલ 7:3. આપણે છેલ્લા દિવસોના અંતિમ ક્ષણોમાં છે અને તે મહત્વનું છે કે આપણે ઈશ્વર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
હૃદયથી તેમની સેવા કરતા બાઇબલ કહે છે, તમે પણ બહુ સારી રીતે જાણતા હશો કે છેલ્લા દિવસોમાં ખ્રિસ્તી હોવું તે ખૂબ જ મુશ્કેલ થશે. બીજો તિમોથી 3 અને 1 નોંધ કરો કે તે કહેતું નથી ખ્રિસ્તી બનવું અશક્ય રહેશે, પરંતુ મુશ્કેલ. તેથી તે તમને સંજોગો અથવા સતાવણી પર રહીને પ્રભુની સેવા કરવાનું કહે છે. તમારી ખ્રિસ્તી ઓળખ છુપાવવા માટે આ સમય નથી. ઈશ્વર અને તેમના રાજ્યથી તમારું ધ્યાન દૂર કરવા માટે પૂરતું વ્યવહારો કોઈ પણ હોવું જોઈએ નહીં. કેટલાક ફક્ત ત્યારે જ ઈશ્વરની સેવા કરવામાં ઉત્સાહપૂર્વ હોય છે જ્યારે બધું ઉજ્જવળ લાગે છે, જ્યારે તેમનો ધંધો સમૃદ્ધ થાય છે અને નાણાકીય વિકાસ થાય છે. પરંતુ સાચી કસોટી ત્યારે આવે છે જ્યારે મુશ્કેલીઓ આવે છે અને તેઓ નિરાશ થઈ જાય છે અને અચાનક તેમનો ઉત્સાહ ગુમાવે છે. કેટલાક અન્ય લોકો ફક્ત પડકારોના સમયમાં ઈશ્વરની સેવા કરે છે, પરંતુ જેવો તેઓ પાસે કોઈ ચમત્કાર થાય છે અને મૂંઝવણમાંથી બહાર આવે છે તો ઈશ્વર માટેના તેમના પ્રતિબદ્ધતાથી તરત જ ખસી જાય છે. કંઈ ખોટું છે તેવું તેમને થવા ના દેશો. સર્વ સમય ઈશ્વર માટે જ્વલંત રહો. મોસમમાં અને મોસમની બહાર ત્વરિત રહો. ખ્રિસ્ત પ્રત્યેના તમારા પ્રેમ અને પ્રતિબદ્ધતાને કંઈ પણ સ્પર્ધા કરવા અથવા અવરોધવા દો નહીં. બાઇબલ કહે છે, એ માટે મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ અને પ્રભુના કામમાં સદા મથ્યા રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી, એ તમે જાણો છો. 1 કોરિન્થી 15 અને 58 મુજબ. જ્યારે બધું સરળ રીતે ચાલે છે ત્યારે અડગ રહો, અને જ્યારે પ્રતિકૂળતાનો સમયગાળો હોય છે ત્યારે પણ પ્રભુની સેવા કરો. બાઇબલ કહે છે, જો તું સંકટને દિવસે ના હિંમત થઈ જાય તો તારું બળ થોડું જ છે. વચનો 24 અને 10 કોલોસી 3 અને 23-24 કહે છે, માણસોને માટે નહીં પણ જાણે પ્રભુને માટે છે એમ સમજીને જે કંઈ પણ કરો તે બધું ખરા દિલથી કરો. ઈશ્વરની સ્તુતિ થાઓ. આવો સમય છે પ્રાર્થનાનો. તમે પણ મારી સાથે આ પ્રાર્થનામાં જોડાઈ શકો છો. પ્રિય પ્રભુ, હું હંમેશા હૃદયથી તમારી સાથેની તમારી સેવામાં કાર્યરત છું. હું આત્માના વ્યવહારમાં સુસ્ત હોવાનો ઇનકાર કરું છું. હું ઉગ્ર છું. હું સંપૂર્ણ દિલથી સેવા કરું છું. આશામાં આનંદ કરું છું અને મુશ્કેલીના સમયે ધૈર્ય કરું છું. હું અડગ અને અફર રહીશ. ઈસુના નામમાં આમીન. વધુ અભ્યાસ માટે તમે રોમી 12:11-12, 1 કોરિન્થી 15 અને 58 વાંચી શકો છો. प्रेज द लॉर्ड। इन बहन का नाम आशा भारद्वाज है। ये जौनपुर उत्तर प्रदेश की रहने वाली हैं और इनकी गवाही है कि इनके घुटनों में काफ़ी 6-7 साल से दर्द था। तो इन्होंने पिछले संडे 21 तारीख का ऑनलाइन प्रेयर अटेंड किया। चर्च का मिशन और उद्देश्य, जब पास्टर प्रार्थना कर रहे थे तो इन्होंने उस प्रार्थना को ग्रहण किया और उसी समय पूरी रीति से 6-7 साल का दर्द पूरी रीति से ठीक हो गया। दर्द चला गया है, पूरी रीति से चंगी है, अच्छी है, सुरक्षित है। इसलिए परमेश्वर का धन्यवाद करती हैं और परमेश्वर के जन पास्टर आइजक सर का धन्यवाद करती हैं। थैंक यू सर। मत सोचिएगा कि आपने कोई गलती कर दी या आपने कुछ इतना बड़ा काम कर दिया कि परमेश्वर का प्रेम आपके लिए खत्म हो गया, और कभी मत होने दीजिएगा कि आप अपने आप को बेकार समझें। जब आप 24 घंटे प्रेम में चल रहे हो तो आप 24 घंटे किस में चल रहे हो? परमेश्वर की भरपूरी में। प्रेज द लॉर्ड, हालेलुया। अगर आपको उद्धार में चलना है तो आपको प्रेम करना पड़ेगा। प्रेज द लॉर्ड। तो प्रेम केवल मुंह का नहीं, प्रेम में आप एक कदम उठाते हो। जैसे परमेश्वर ने जब हमसे प्रेम किया तो उसने कुछ किया। जो सम्मान परमेश्वर ने यीशु मसीह को दिया, जो मौका परमेश्वर ने यीशु मसीह को दिया, वही मौका उसने मुझे और आपको दिया है। हालेलुया। उसने हमें उसके पास बुला लिया। हालेलुया। उसने हमारा उसके बीच का जो संबंध टूट गया था उसको क्या कर दिया? जोड़ दिया। ग्लोरी। किसकी वजह से? प्रेम की वजह से। हालेलुया। मैं आदेश देता हूं बीमारी को उनके शरीरों से जाने का यीशु मसीह के नाम। मैं उन अशुद्ध आत्माओं को, उन दुर्बलता की आत्माओं को, उन बीमारी फैलाने वाली आत्माओं को आदेश देता हूं उनके शरीरों से जाने का और वापस नहीं आने का यीशु मसीह के नाम। हालेलुया। चारों दिशाएं खुल गई हैं और कहीं पे भी कोई बंधन नहीं। हमको आजादी मिली है यीशु में। हम मिलके उसकी महिमा करेंगे, उसका सजदा करेंगे। हे, वो महिमा के योग्य प्रभु है। हाँ।
चाहे अब नहीं है बंधन कोई कहे। तुझको मिलने से ना रोकेगा कोई, हिम्मत है किसी में ऐसा कोई नहीं। मिलके कर महिमा हम साझेदार रब की, हमको है यीशु में आजादी। आजादी 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 है मिली यीशु में। शैतान ना रोक सकता ना कभी रोक पाया, यीशु ने घेरे उसको क्रूस पे हराया। चर्च तो आग से भी है बाहर निकला, शेरों के मुंह को भी है बंद किया। शैतान ना रोक सकता ना कभी रोक पाया, यीशु ने मेरे उसको क्रूस पे हराया। चर्च तो आग से भी है बाहर निकला, शेरों के मुंह को भी है बंद किया। आजादी 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 है मिली यीशु में। वचन के खिलाफ जो कोई भी आएगा, मसीह आगे बढ़ जाएगा। वचन के विरोध में घर आएगा कोई, हर नियम तोड़ के बढ़ जाएगा मसीह। जान लो मौत को हरा चुका मसीह, मौत की चर्च पर कोई ताकत नहीं। वचन के विरोध में घर आएगा कोई, हर नियम तोड़ के बढ़ जाएगा मसीह। जान लो मौत को हरा चुका मसीह, मौत की चर्च पर कोई ताकत नहीं। आजादी 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 है मिली यीशु में। आजादी 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 है मिली यीशु में।
यीशु मसीह की जय। પ્રાર્થના કરો. મને નથી ખબર તમે શું બદલવા માંગો છો, પરંતુ હવે તમારો વિશ્વાસ વધી ગયો છે. એ દરેક વસ્તુ જેમાં લાગતું હતું કે આ એક બંધન છે, દરેક વસ્તુ જે તમને લાગતું હતું કે બંધન છે, દરેક વસ્તુ Oh Lord, Reshati ila badhe la badhira la mantra la shatili ila badhe letra la andro godoro le rejede le bo shahida la baba antra la gazale la le bo shati la badha બોલો અન્ય ભાષાઓમાં Reshati la badhi કે ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આખા ભારતમાં આગળ વધી રહી છે તેજીથી. આપણી વિરોધ બનેલો કોઈ પણ હથિયાર સફળ નહીં થાય ઈસુ ખ્રિસ્તના નામમાં. પરમેશ્વરના વિરુદ્ધમાં કોઈ પણ બુદ્ધિ નથી ઈસુ ખ્રિસ્તના નામમાં. Rita ridra la baba baha lindra ga bantra la ita la kosati la bade boke si la mante le brosata la ba botro le shati la baba. Hallelujah. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ તમારી દયા માટે, કરુણા માટે, પ્રેમ માટે, એ સામર્થ માટે જે તમે ચર્ચને આપી છે. ના કેવળ તમે સામર્થ આપી છે, તમે અમને પરમેશ્વરના જન પાસે ખ્રિસ્ત વકીલોમે દ્વારા આ સામર્થને સમજાવી પણ છે. અમને બુદ્ધિ આપી, અમને સાહસ આપ્યું, અમને અનુગ્રહ આપ્યો, અમને નિર્ભીકતા આપી કે ના કેવળ આપણે એ સામર્થને ઓળખીએ પણ તેમાં ચાલીએ. તમારું વચન કહે છે કે પૃથ્વી અને સ્વર્ગ જતા રહેશે પણ મારું વચન સદાકાળ સુધી બન્યું રહેશે. હા પ્રભુ, જ્યારે લોકો ડરીને ભાગી ગયા ત્યારે અમે અહીંયા ઊભા છીએ. તમારા સામર્થમાં, તમારા નામમાં અમને ખબર છે કોઈ અમને રોકી શકતું નથી, કેમ કે તમારી સામર્થ અમારી સાથે છે. ધન્યવાદ આપીએ છીએ અમારી અંદર, અમારા દ્વારા મહાન કામ કરવા માટે, અમારા દ્વારા તમારી બહુમુખી બુદ્ધિ બતાવવા માટે, અમને પસંદ કરવા માટે કે અમે તમારી માટે ઊભા રહીએ. તમે જ છો પ્રભુ જે તમારી ઈચ્છા અને તમારું કામ કરવાનો પ્રભાવ નાખો છો. જો તમે ન ઈચ્છતા હોત તો અમે ઊભા ન થયા હોત, અને જો ઊભા પણ થઈ જાત તો બચી ન શક્યા હોત, કેમ કે અમે તમારા નામમાં ઊભા છે, તમારી ઈચ્છાથી ઊભા છે, એટલા માટે અમે સુરક્ષિત છીએ. ધન્યવાદ આપીએ છીએ તમારી સુરક્ષા માટે. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ કે અમે આ રીતે મળી શકીએ છીએ. અમે આ વસ્તુઓને હલકામાં નથી લેતા પ્રભુ. ધન્યવાદ આ અનુગ્રહ માટે. તમારી સભાઓ હંમેશા થતી રહેશે, કેમ કે તમારી સભાઓ તમારી માટે જરૂરી છે. પ્રભુ, અમે ઊભા રહીશું કેમ કે તમે અમને ઊભા રહેવાની તાકાત આપી છે. આ સમય માટે આભાર. અમે કહીએ છીએ કે અમારી પાસે સાંભળવાવાળા કાન અને જોવાવાળી આંખો છે અને સમજવાવાળું હૃદય છે. અને આ પ્રાર્થના અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. બેસી શકીએ છીએ તમે. પ્રેઝ ધ લોર્ડ. પડોશીનું સ્વાગત કરી શકો છો. કહો, સ્વાગત છે તમારું ચર્ચમાં. ઓકે, તો આપણી એક સિરીઝ ચાલી રહી છે, ચર્ચનું મિશન અને હેતુ. પ્રેઝ ધ લોર્ડ. અને અમે કહ્યું હતું કે દિશા ઘણી જરૂરી છે, હેતુ ઘણો જરૂરી છે. એક જીવન શક્તિશાળી હોઈ શકે છે, પણ દિશા વગર તે કંઈ ખાસ કરી શકતું નથી. ઉદાહરણ તરીકે તમે સાંભળ્યું હશે કે વીજળી પાણીથી બને છે. મને ખ્યાલ નથી કે કેટલાને ખબર છે કે કેવી રીતે બને છે. તો એ આ રીતે બને છે કે પાણીને એક જગ્યાએ ભેગું કરવામાં આવે છે, ઘણા ઊંચાઈ પર, જેને આપણે બાંધ કહીએ છીએ. મને ખ્યાલ નથી કેટલા લોકોએ બાંધને જોયો છે. જોયો છે તમને કદી બાંધને? જોયો છે કેવી રીતે કામ કરે છે? થેન્ક ગોડ. તો એ જે બાંધ હોય છે તે ઉપર ઊંચાઈ પર પાણીને એકઠું કરે છે અને નીચે મોટા મોટા ટર્બાઇન લાગેલા હોય છે, મોટા મોટા બ્લેડ લાગેલા હોય છે. ઘણીવાર એક એક બ્લેડ આટલા મોટા મોટા હોય છે અને ઉપરથી આ પાણી આ બ્લેડ પર પડે છે અને બ્લેડ ગોળ ફરવાનું ચાલુ કરી દે છે. તેની સાથે ડાયનેમો લાગેલા હોય છે, મશીન હોય છે જે પણ ફરવાનું શરૂ કરી દે છે અને પછી વીજળી ઉત્પન્ન થવાનું શરૂ થઈ જાય છે. તો આ પાણી શક્તિશાળી છે, પણ જો એ પાણીને સાચી દિશા ન આપવામાં આવે તો કશું નથી કરી શકતું. એવી જ રીતે આપણા જીવનો છે, એવી જ રીતે ચર્ચ છે કે આપણે શક્તિશાળી છીએ વિશેષ રૂપથી જ્યારે આપણી અંદર પવિત્ર આત્મા છે.
પરંતુ જો આ શક્તિને તમે દિશા નહીં આપો તો તમે કશું કરી શકશો નહીં. એવું લાગશે કે કદી તમારી પાસે શક્તિ હતી જ નહીં. તો જેટલું જરૂરી શક્તિશાળી થવું છે એટલું જ જરૂરી એ શક્તિને દિશા આપવાની પણ છે. ઘણા લોકોને આ ખ્યાલ નથી. તો ઘણા લોકો સામર્થશાળી તો હોય છે પણ તેઓ પોતાની સામર્થ્યને દિશા આપી શકતા નથી. અને આ એક વસ્તુમાં પરમેશ્વરે મારી સહાયતા કરી કે જે કંઈ પરમેશ્વરે મને આપ્યું તેને હું દિશા આપી શક્યો. મને માઇક ટાયસનની વાર્તા યાદ છે કે કેવી રીતે માઇક ટાયસન પોતાની ગલીનો એક ગુંડો હતો. માઇક ટાયસનને ઓળખો છો ને તમે? એ બોક્સર જે ગલીનો ગુંડો હતો એક સમય. અને વાર્તા એવી છે કે એક દિવસે એ ગલીમાં લડી રહ્યો હતો, ગુંડાગર્દી કરી રહ્યો હતો અને બોક્સિંગ ફેડરેશનનો જે બોસ હતો એ સમયનો એ પણ ત્યાંથી ગુજરી રહ્યો હતો અને સિગ્નલ પર તેની ગાડી રોકાયેલી હતી અને માઇક ટાયસનની અહીંયા લડાઈ ચાલી રહી હતી અને માઇક ટાયસને તેને એક ઘૂંસો માર્યો અને એ વ્યક્તિએ પોતાને બચાવ્યો અને મુક્કો દિવાલ પર જઈને લાગ્યો અને દિવાલમાં ક્રેક આવી ગયો. તો જે આ બોક્સિંગ ફેડરેશનનો બોસ હતો તેણે કહ્યું, વાવ, આ વ્યક્તિને મારી પાસે લાવો. અને આખરે શું થયું કે માઇક ટાયસન વર્લ્ડ હેવીવેટ ચેમ્પિયન બોક્સિંગનો બની ગયો. તેની સામર્થ્યને દિશા મળી ગઈ. ઘણા ખ્રિસ્તીઓને નથી ખબર કે જે પરમેશ્વરે તેમને આપ્યું છે એ તેમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા માટે આપ્યું છે. પણ એ સામર્થ્યને તેઓ દિશા નથી આપી રહ્યા અને એ સામર્થ્ય સાથે તેઓ રોજ રોટી, કપડા અને મકાનમાં ખોયેલા છે. બસ તેઓ બિલ પે કરી રહ્યા છે. પાસ્ટર, બિલ પે નથી થઈ રહ્યું, રેન્ટ નથી જઈ રહ્યું, પાસ્ટર, બાળકની સ્કૂલની ફીસ નથી જઈ રહી. કેમ? કેમ કે જે સામર્થ્ય પરમેશ્વરે તમને આપી છે એ સામર્થ્યને તમે દિશા નથી આપી. આ સામર્થ્ય તમારી અંદર ફરી રહી છે, એ સામર્થ્યને તમે દિશા નથી આપી. જે દિવસે તમને દિશા આપવાનું સમજાઈ જશે એ દિવસે તમને ખ્યાલ આવી જશે કે આ સામર્થ્ય તમારી સાથે શું કરી શકે છે. આ દુનિયામાં એવું કંઈ પણ નથી જે હું નથી પામી શકતો. જો હું નથી ઈચ્છતો તો મારી માટે ભલું એ છે કે હું તે વસ્તુ માટે વિચારું જ નહીં. એકવાર જ્યારે આ વસ્તુ મારા મગજમાં આવી જાય છે પછી એ વસ્તુ તડપી રહી છે મારી પાસે આવવા માટે. એટલો સામર્થ્યશાળી હું બની ગયો છું. હું એકવાર વિચારી લઉં કે મારે કોઈ વસ્તુ જોઈએ છે તો દુનિયાની કોઈ પણ તાકાત મને એ પામવાથી રોકી શકતી નથી. પરંતુ એ વસ્તુ જ મારી પાસે આવવા માટે તડપી રહી હશે. મારે માંગવી નહીં પડે એ વસ્તુને. એ વસ્તુને ખ્યાલ આવી જશે કે હું આ વસ્તુને ઈચ્છું છું. પણ ઘણા લોકોની આ વાર્તા નથી. કેમ કે ઘણાઓએ તેમની અંદર કામ કરતા આ સામર્થ્યને ના ઓળખ્યું છે ના તેને દિશા આપી છે. તેમણે હંમેશા પોતાને એક મનુષ્યની જેમ જોયા છે, મનુષ્યની જેમ. હું કોઈને પણ ક્યાંથી ઉઠાવી શકું છું ને બેસાડી શકું છું. તો જ્યારે તો કોઈ મને કહે છે કે હું તમારું કંઈક ખરાબ કરીશ, હું કહું છું મારી સાથે ના લડો, હું બહુ ખતરનાક છું. હું લડવા માટેની વસ્તુ નથી, દોસ્તી કરવાની વસ્તુ છું. પ્રેઝ ધ લોર્ડ. સાંભળી રહ્યા છો તમે? શું કરવાની વસ્તુ છે? લડીને મારાથી જીતી શકતા નથી. I'm too powerful. Not only I'm too powerful, એટલા માટે નહીં કે હું તમારાથી સામર્થ્યશાળી છું, મને સામર્થ્યને દિશા આપવાનું આવડે છે. I can achieve anything. જે તમારી માટે અસંભવ છે તેને હું ચપટી વગાડતા સંભવ કરી શકું છું. એ જ કારણ છે કે જ્યારે તમે મારી પાસે પ્રાર્થના કરવા આવો છો, જે વસ્તુ મારે તમે વર્ષોથી પ્રાર્થના કરતા હતા એ વસ્તુને 1 મિનિટમાં હું સુધારી શકું છું. It's important. એટલા માટે જરૂરી છે કે તમે દિશા આપવાનું શીખો. હું તમને આ શીખવાડતો રહીશ. તો જે વસ્તુ અમે તમને કરવા માટે કહીએ છીએ એ વસ્તુઓ પાછળ ઘણો મોટો હેતુ છે. એ નાની લાગી શકે છે પણ ઘણી શક્તિશાળી છે. એ નાની લાગી શકે છે પણ ઘણી શક્તિશાળી છે. એટલા માટે જ આપણે બુધવારે નવી સિરીઝ શરૂ કરી છે કે આત્મિક મન ના બનવું. આત્મિક મન ના બનવું. કેમ કે જે કામ અમે તમને શીખવાડી રહ્યા છે એ કામ તમે ત્યારે કરી શકશો જ્યારે તમે તમારી સામર્થ્ય દિશા આપવાનું શીખશો. I can change anything. હું ટ્રાન્સફર કરાવી શકું છું, કંઈ પણ કરાવી શકું છું. I'm too powerful. જો મારો કેસ કોર્ટમાં જતો રહે તો હું જજનું ટ્રાન્સફર કરાવી શકું છું. મારી મરજી છે, હું ટ્રાન્સફર કરાવી શકું છું. જ્યાં સુધી હું મજાકમાં ચાલી રહ્યો છું ત્યાં સુધી બરાબર છે, પણ જે દિવસે મૂડ બગડી ગયો હું જજ ટ્રાન્સફર કરાવી દઈશ. મારે કશું નથી કરવાનું. મારે કોઈને જાણવાની જરૂર નથી. જેને હું જાણું છું એ કાફી છે. પ્રેઝ ધ લોર્ડ. I'm too powerful. ત્યારે તમને લાગશે કે પાસ્ટરને બીક કેમ નથી લાગતી? કેમ કે મને સામત ખબર છે. જો મારી બંદૂક ભરેલી હોય તો સામેવાળાને દંડાથી કોણ બીસે? બીસો તમે, મારી પાસે લોડેડ છે. મારો આત્મા ભરેલો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા.
બોલો, મારા માટે કંઈ પણ અસંભવ નથી. મારા માટે કંઈ પણ અસંભવ નથી. તો એ વસ્તુ જે તમને બદલાતી નથી દેખાતી, એ એટલા માટે નથી બદલાતી કે તે તમારાથી મોટી છે. એ વસ્તુ એટલા માટે પણ નથી બદલાતી કે તમે પાપ કર્યું છે. એ વસ્તુ એટલા માટે નથી બદલાતી કે કદાચ તમે એ વસ્તુ, ઓ લોર્ડ, એ વસ્તુ એટલા માટે નથી બદલાઈ રહી કેમ કે હજુ સુધી તમે એ વસ્તુ ઉપર પરમેશ્વરની સામર્થ્યને લાવીને બેસાડી નથી. પ્રેઝ ધ લોર્ડ. જો એ વસ્તુ ઉપર તમે પરમેશ્વરની સામર્થ્ય લાવીને બેસાડી દીધી તો દુનિયાની કોઈ પણ વસ્તુ તેને રોકી શકતી નથી. પરંતુ પ્રશ્ન એ છે કે શું તમને ખબર છે કે કોઈ પણ વસ્તુ ઉપર પરમેશ્વરની સામર્થ્યને કેવી રીતે લાવવાની છે? પ્રશ્ન આ છે જે ઘણા લોકોને ખબર નથી. ખોલી શકો છો બાઇબલ, લૂકની લખેલી સુવાર્તા. Interesting. Beautiful portion of the Bible. લૂકની લખેલી સુવાર્તા 1લો અધ્યાય. ઘણા બધા વચનો છે વાંચવા માટે. તો તમને આ વાર્તા ખબર છે યોહાનના વિષયમાં કે યોહાનના પિતા જખારિયા અને તેની માતા એલિઝાબેથ. યાદ છે તમને? અને જખારિયા શું હતો? પ્રીસ્ટ હતો. અને એ ત્યાં પ્રીસ્ટ હતો. તેનો સમય પર ટાઈમ આવતો હતો. અને જ્યારે તેનો સમય આવ્યો અને તેને પોતાની સેવા કરી અને સ્વર્ગદૂતે આવીને જખારિયાને કહ્યું કે તને એક બાળક થશે. અને જખારિયાએ કહ્યું કે Oh boy. જો તમે આ સમજી જાઓ, આ ઉદાહરણને, જો તમે આ વાર્તા સમજી જાઓ તો તમારું જીવન એવું થઈ જશે કે તમે કહેશો, પાસ્ટર તમે જે કહો કરવાનું શું છે, હું કરીને આવું છું. It will be too powerful. You will be too powerful. જે હું તમને શીખવાડું છું એ ઘણું સામર્થ્યશાળી છે. You will be too powerful. તમને પોતાનાથી ડર લાગવા લાગશે. તમારી પાસે કોઈ લડવા આવશે તો તમે કહેશો, બેટર ના લડ, કદાચ તું મરી ના જાય. You will be too powerful. તો જખારિયાની વાર્તા તો ચાલો વાંચીએ છીએ. તો વાર્તાનું બેકગ્રાઉન્ડ સોંગમાં આવી ગયું. તે સ્વર્ગદૂત આવ્યો હતો અને આ સ્વર્ગદૂત મરિયમ પાસે પણ આવ્યો હતો અને જખારિયા પાસે પણ આવ્યો હતો. વાંચી લેજો આ વાર્તા. તો જે ગેબ્રિએલ છે એ જખારિયા પાસે પણ આવ્યો હતો અને મરિયમ પાસે પણ આવ્યો હતો. કેટલાને મારી વાત સમજાઈ રહી છે? ચલો છતાં પણ તમને હું બતાવી દઉં છું તો વિચારશો શું ચાલી રહ્યું, જો તમે પહેલી વાર આવ્યા છો તો. ચલો નામ જોઈ લઈએ છીએ. 19મા વચનમાં તમે નામ મળી જશે ત્યાં. 19મું વચન, લૂકની લખેલી સુવાર્તા 1લો અધ્યાય 19મું વચન. દૂતે તેને ઉત્તર આપ્યો કે દેવની આગળ ઉભો રહેનાર ગાબ્રિએલ હું છું. જ્યારે મરિયમની વાત આવશે ત્યારે તમને પણ આ સ્વર્ગદૂત દેખાશે. ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે, ઘણી ઇન્ટરેસ્ટિંગ. ત્યારે કહ્યું કે તને બાળક થશે, આ થશે, ફલાણું ઢમકું. અને 18મા વચનમાં જખારિયા બોલ્યો અને જો શું બોલ્યા ત્યાં. જખારિયાએ દૂતને પૂછ્યું કે એ મને શાથી જણાય, કેમ કે હું ઘરડો છું ને મારી પત્ની ઘણા વર્ષની થઈ છે. એટલે કે સ્વર્ગદૂતે એક વસ્તુ જણાવી અને જખારિયાએ શું કર્યું? સવાલ પૂછ્યો. 20મા વચનમાં દૂતે તેને ઉત્તર આપ્યો કે દેવની આગળ ઉભો રહેનાર ગાબ્રિએલ હું છું અને તારી સાથે બોલવા અને તને આ શુભ સંદેશો કહેવા સારું મને મોકલવામાં આવ્યો છે. તો એ વાત બનશે કે દિવસ લગી તું મૂંગો રહેશે ને બોલી શકશે નહીં. તમે જાણી શકો છો કે ગુજરાતી વાળાએ શું કર્યું કે ગુંડાઓને પણ સારી રીતે પ્રેઝન્ટ કર્યા છે. એને તેવું કહ્યું કે એ દિવસ સુધી તું મૂંગો રહેશે. શું થશે? તો આ એકચ્યુઅલી પનિશમેન્ટ હતી. અને જો એ વાત બનશે કે તે દિવસ લગી તું મૂંગો રહેશે ને બોલી શકશે નહીં, કેમ કે મારી વાતો જે ઠરાવેલ સમય પૂરી થશે તેઓનો વિશ્વાસ તે કર્યો નહીં. આ વાર્તા યાદ રહેશે. હવે જઈએ છીએ મરિયમ પાસે. ક્યાં જઈએ? ચાલો જઈએ મરિયમ. ચાલો 26 થી વાંચીએ છીએ, જેથી સમજાઈ જાય કે આ સ્વર્ગદૂત ગયો હતો કે બીજો કોઈ સ્વર્ગદૂત ગયો હતો. બરાબર છે? તો 26 થી. 6 મહિને ગાબ્રિએલ દૂતને, અને આ સ્વર્ગદૂત કોની સાથે વાત કરીને આવ્યો હતો? જખારિયા સાથે. અને હવે આજ ક્યાં ગયો છે? મરિયમ સાથે વાત કરવા માટે. 6 મહિને ગાબ્રિએલ દૂતને નાસરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસુફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તો હું પોતાને કહું છું કે આજે ઠંડા થઈ જાય. કેમ કે જો નહીં વિચારું તો મને ખબર નહીં કેમ થશે આજે. દાઉદના વંશના યુસુફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. નેક્સ્ટ. દૂતે તેની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. સુંદર. પણ એ
આ વાત સાંભળીને તે ઘણી ગભરાઈને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે. ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. હું તમને અત્યારે શીખવાડીશ નહીં, હું બસ વાંચતો રહીશ આ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીને. પાછા આપણે આવીશું એની પર. દૂતે તેને કહ્યું કે હે મરિયમ, બીમાં, કેમ કે તું દેવથી કૃપા પામેલી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત પરનો દીકરો કહેવાશે અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્ય આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું કે આ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. મરિયમે પણ સવાલ પૂછ્યો, જકરિયા પણ સવાલ પૂછ્યો હતો. છે ને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. અને એ સ્વર્ગદૂત છે. સ્વર્ગદૂત શું લઈને આવ્યો? સંદેશ. મરિયમે પણ શું પૂછ્યો? સવાલ. અને જકરિયા પણ શું પૂછ્યો? સવાલ. અને જકરિયા ભાઈ ગૂંગા થઈ ગયા હતા. દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત પરનો પરાક્રમ તારા પર આચ્છાદન કરશે, માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. આગળ, જો તારી સગી એલિઝાબેથ પણ ઘડપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે અને જે વાંજણી કહેવાતી હતી તેને આ 6ઠો મહિનો જાય છે, કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું રહેશે નહીં. તો હું જ્યારે વાંચતો તો મારા મનમાં કઈ વિચારો ચાલી રહ્યા હતા, હું તમને પછી જણાવું છું. મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કરાયા પ્રમાણે મને થાવ. મેં કહ્યું કે ગાબ્રિએલ આ તો બેમાની છે. જકરિયા પર ગાબ્રિએલે સવાલ પૂછ્યો અને તેને મૂંગો કરી નાખ્યો. અને આ છોકરીએ સવાલ પૂછ્યો તેને કશું ના કર્યું. છે ને, કેટલું સરળ લાગે છે યાર, પણ અહીંયા ઘણું મોટું અંતર છે. હવે હું તમને બતાવું છું. હવે તમને ખ્યાલ આવશે કે નાની વસ્તુથી કેવી રીતે સામર્થ તમે તમારા વિરોધમાં લાવી શકો છો અને નાની વસ્તુથી કેવી રીતે સામર્થ તમારા પક્ષમાં લાવી શકો છો. ઘણો નાનો અંતર છે તેમાં, ઘણો નાનો અંતર. તૈયાર છે જોવા માટે? હેલો. તો ઘણા લોકો પાસે સવાલો છે કે મારું જીવન કેમ ના બદલાય. મારો પ્રશ્ન છે કે તમે કઈ તરફ હતા? નેગેટિવમાં હતા કે પોઝિટિવમાં હતા? હું પોઝિટિવમાં રહેવાનું પસંદ કરું છું, કેમ મને ખબર છે કે પોઝિટિવ કેટલું ફાયદામંદ છે અને નકારાત્મક કેટલું ખતરનાક હોઈ શકે છે. હાલેલુયા. તો ચલો પાછા જઈએ. 18મું વચન. જકરિયા દૂતને પૂછ્યું કે આ મને સાથી જણાય? આ હું કેવી રીતે જાણું? એનો અર્થ એ હતો કે હું તારી વાત કેમ માનું? આ હું કેવી રીતે જાણું? હું તારી વાત કેમ માનું? મને તારી વાત પર ભરોસો નથી. अंडरलाइनिंग थी. ઘણી નાની માઇન્યુટ વસ્તુ છે આ, પરંતુ તેની ભાષા તમે કહેશો નહીં પાસે તમારા મનનો વહેમ છે. હા, મને ખબર છે હું શું કહી રહ્યો છું. તેને કહ્યું કે હું આ કેવી રીતે માનું, કેમ કે હું ઘરડો થઈ ગયો છું, મારી પત્ની પણ ઘરડી થઈ ગઈ છે, અને આ કેવી રીતે જાણું? એનો અર્થ મેં કહ્યું કે તે કહી રહ્યો હતો કે મને તારી વાત પર વિશ્વાસ નથી. તમે પૂછો તમને કેવી રીતે ખબર? શું તમે પરમેશ્વર છો? મેં કહ્યું કે આગલા વચનમાં આ છે, જોઈએ છે ને આપણે. ત્યાં લખેલું છે, દૂતે તેનો ઉત્તર આપ્યો, અને જો એ વાત બનશે તે દિવસ લગી તું મૂંગો રહેશે ને બોલી શકશે નહીં, કેમ કે મારી વાતો જે ઠરાવેલ સમય પૂરી થશે તેઓનો વિશ્વાસ તે કર્યો નહીં. જોઈ શકો છો તમે તેને જે શબ્દ બોલ્યો હતો કે હું આ કેવી રીતે જાણું, કે સ્વર્ગદૂતના હિસાબે અવિશ્વાસ હતો. ભાષા અને પરમેશ્વરનું વચન જે બે ધારી તલવારથી વધારે તેજ છે, તે માંસ અને મજ્જાને અલગ કરી શકે છે, જે મનના વિચારો અને ઈચ્છાઓની જાંચ પડતાલ કરી શકે છે. તો જ્યારે જકરિયાએ કહ્યું કે હું કેવી રીતે જાણું, તેના મનમાં શું હતો? અવિશ્વાસ. અવિશ્વાસ. હવે આ જ વસ્તુ મરિયમમાં જોઈએ છે. તો ક્યાં જઈશું આપણે? 27. ઓકે. અને કુમારીનું નામ મરિયમ હતું. 29. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ. સુંદર. આ છે આત્મિક દિમાગ. એ વિચારવા લાગી કે મારી સાથે શું થવાનું છે. તેનું દિમાગ ચાલવા લાગ્યું કે હા, મને આટલું મોટું નામ લઈને કેમ બોલાવે છે તે? આ આત્મિક દિમાગની હતી, તે બાળક નથી. તેનું દિમાગ ચાલવા લાગ્યું કે ઓ, આ કયા પ્રકારનું સન્માન છે? આ કંઈક લાંબુ જ થવાનું છે, કંઈક મોટું થવાનું છે આજે, કેમ કે આ સલામ મોટી હતી, કેમ કે તું સૌથી ધન્ય છે. પ્રેઝ ધ લોર્ડ.
તો આ મહિલા એ જકારિયા જેવી નથી. આપણને આ મહિલાનું કેરેક્ટર સમજવામાં આવવા લાગ્યું છે. હવે આ મહિલા આત્મિક મગજની હતી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આગળ ધ્યાનથી વાંચજો. જો બાઇબલ તમે ધ્યાનથી વાંચશો તો એટલું સુંદર છે કે તમને બીજું કંઈ વાંચવાનું મન નહીં લાગે. પ્રેઝ ધ લોર્ડ. દૂતે તેને કહ્યું કે હે મરિયમ, બી માં. જોઈ શકો છો સ્વર્ગદૂતને ખ્યાલ હતો કે તેની અંદર ડર છે, કેમ કે જકારિયાની અંદર સમજમાં આવ્યું હતું કે તેની અંદર વિશ્વાસ નહોતો. તો અહીંયા આપણે શું વાંચ્યું કે તે મનમાં ડરી ગઈ અને સ્વર્ગદૂતને સમજમાં આવી ગયું. એટલા માટે કહ્યું કે તું ભયભીત ના થા. છો તમે મારી સાથે, તમે પરમેશ્વરને દગો આપી શકતા નથી. હું તમને એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પાસ્ટર, મને પૂરો વિશ્વાસ છે પણ હું સાજો નથી થઈ રહ્યો. થેન્ક યુ. હું આગળ કંઈ નહીં બોલું, બાકી તમે જાતે સમજી લો. ઓકે. દૂતે તેને કહ્યું કે હે મરિયમ, બી માં, કેમ કે તું દેવથી કૃપામાં આવેલી છે. આગળ, જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે અને તે મોટો થશે અને બ્લા બ્લા બ્લા. અને હવે મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે. શું કહ્યું? તેણે એમ ન કહ્યું કે આ નહીં થાય. જકરિયાએ શું કહ્યું કે આ તો નહીં થાય. હવે અંતર સમજમાં આવી રહ્યો છે? સમજમાં આવી રહ્યો છે? ઘણો માઇન્યુટ છે. મરિયમે શું કહ્યું? કેવી રીતે થશે? તેને માની લીધું હતું કે આ થશે, પણ હવે પૂછી રહી હતી કે થશે. જકરિયા બાબુએ કહ્યું કે હું માનું જ કેમ? સમજમાં આવી રહ્યું છે? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. હેલો, છો તમે અહીંયા? શું છો તમે અહીંયા? આગળ હું તમને બતાવું છું. જવાબ પણ આપ્યો. જો તમે જવાબ સમજી જશો, ઓ બોય, જે જવાબ છે ને, હું મારા રૂમમાં કૂદી રહ્યો હતો. As the Lord Jesus. This is beautiful. Next. દૂતે તેને ઉત્તર આપ્યો. પડોશીને કહો કે સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે કેવી રીતે થશે. ઘણા ધ્યાનથી બોલો. કેવી રીતે, કેવી રીતે, કેવી રીતે, કેવી રીતેનો જવાબ સુંદર છે આ. દૂતે તેને ઉત્તર આપ્યો. ગ્લોરી. Oh Lord. Calm down. સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારી ઉપર ઉતરશે. પ્રેઝ ધ લોર્ડ. આપણા દરેક કામનો કેવી રીતે કોણ છે? પવિત્ર આત્મા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આ તો ના બળથી છે ને સામર્થ્યથી છે, પણ કોના દ્વારા છે? પવિત્ર આત્મા દ્વારા. હાલેલુયા. Do you understand? Yeah. આપણો કેવી રીતે કોણ છે? પવિત્ર આત્મા. આપણો કેવી રીતે કોણ છે? પવિત્ર આત્મા. આપણો કેવી રીતે કોણ છે? પવિત્ર આત્મા. જે દિવસે તમને સમજમાં આવી જાય છે કે તમારી અંદર પવિત્ર આત્મા રહેવાનો અર્થ શું છે, તમે કહો છો વોટ શું છે? લાવ હું બદલીને આપું છું. પ્રેઝ ધ લોર્ડ. તમને સમજમાં આવી જાય છે કે આ થાય છે કેવી રીતે. બરાબર છે? ઘણા લોકો પાસે આ સવાલ હોય છે કે આ થાય છે કેવી રીતે. હું તમને વર્ષોના સવાલોનો ઉત્તર આપું છું. આ થાય છે કેવી રીતે? પવિત્ર આત્મા દ્વારા. કે પાસ્ટર આ થાય છે કેવી રીતે? પવિત્ર આત્મા દ્વારા. If you understand. તમે ભણેલા નથી, અનપઢ છો, તમારા બંને પગ બેકાર છે. જો તમે આને સમજી જાઓ, તમે ઘરે બેઠા બેઠા તમારા નવા પગ બનાવી શકો છો. પ્રેઝ ધ લોર્ડ. એટલા માટે હું કહું છું, તમે મારો હાથ કાપી નાખો, હું તેને ફરીવાર બનાવી દઈશ. તમે કહેશો કેવી રીતે? મને કેવી રીતે ખબર છે? તો જ્યારે હું તમને કહું છું ચર્ચમાં આટલા લોકો હોવા જોઈએ, સેલમાં આટલા લોકો હોવા જોઈએ, તમારી પાસે આટલા પૈસા હોવા જોઈએ, તમારા મનમાં સવાલ ફરી રહ્યો છે કેવી રીતે? પવિત્ર આત્મા. એ કેવી રીતે કોણ છે? પવિત્ર આત્મા. એ કેવી રીતે કોણ છે? પવિત્ર આત્મા. એ કેવી રીતે કોણ છે? એ કેવી રીતે કોણ છે? જ્યારે તમારા જીવનમાં સમજ હોય છે, તમારા જીવનમાંથી ડર ભાગી જાય છે. કંઈ પણ હોય તમને લાગે છે કોઈ પૂછે કેવી રીતે, તમારી અંદરથી જવાબ આવે છે પવિત્ર આત્મા. પાસ્ટર ટાર્ગેટ પછી આપે છે, તમને ખબર છે કરવાનું કેવી રીતે? પવિત્ર આત્મા. પાસ્ટર કહે છે સેલમાં 100 લોકો હોવા જોઈએ, તમે કહો છો પવિત્ર આત્મા.
તમે નથી કહેતા કેવી રીતે પાસ્ટર, હમણાં તો 10 છે પાસ્ટર, આ 100 કેવી રીતે આવશે પાસ્ટર? આ કેવી રીતે કોણ છે? પવિત્ર આત્મા. મારો પતિ કેવી રીતે બદલાશે? પવિત્ર આત્મા. મારો ધંધો કેવી રીતે વધશે? પવિત્ર આત્મા. મારો છોકરો જેલમાંથી કેવી રીતે નીકળશે? પવિત્ર આત્મા. એટલા માટે જ આપણે શું કહીએ છીએ? પવિત્ર આત્મા શું છે? પરમેશ્વરનો ઉત્તર. શું છે? પરમેશ્વરનો ઉત્તર. જે દિવસે આ સત્ય તમારી અંદર રહેવા લાગશે, ઓ આહા, તમે ચાલતા ફરતા ન્યુક્લિયર બોમ્બ છો. પ્રેઝ ધ લોર્ડ. જેને છેડવામાં ના આવે તો સારું છે, કેમ કે જો તમે તેને છેડશો તો તમે પણ તેની સાથે ફાટી જશો. પ્રેઝ ધ લોર્ડ. તમે પ્રોટેક્શન સાથે યુઝ કરો છો તેને, કેમ કે તેની નાનામાં નાની ક્વોન્ટિટી પણ શું છે? ખતરનાક. એ રેડિયમની ક્વોન્ટિટી. તમે તેને શું કરો છો? ન્યુક્લિયર રિએક્ટરની અંદર રાખો છો, હજારો લેયરોની અંદર, અને તેના નાની નાની ક્વોન્ટિટીથી તમે કામ ચલાવો છો. તો જ્યારે એક ખ્રિસ્તી કહે છે, ઓ મારા જીવનમાં કશું જ નથી થઈ રહ્યું, તો હું કહું છું, ભાઈ નાની ક્વોન્ટિટી લઈ લે તો પણ ઘણું બધું થશે. અને બધી લગાવી દીધી તો ખબર નહીં ક્યાં પહોંચી જશે. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે હું વચન પર મનન કરું છું આવી રીતે, તો 5 મિનિટથી વધારે નથી કરતો, કેમ કે મને ખબર છે 6મી મિનિટ હું કરીશ તો મારું રેપ્ચર કદાચ થઈ જશે. હાલેલુયા. આ ઘણું સામર્થ્યશાળી છે, ઘણું સામર્થ્યશાળી છે. તમને ખબર છે પવિત્ર આત્મા છે કોણ? તેણે દુનિયા બનાવી છે, દુનિયા જોઈએ છે. પાસ્ટર મારી પાસે કંઈ પણ નથી, પરમેશ્વરને કશું જોઈતું પણ નથી. પરમેશ્વર એ છે જે કંઈ પણ ના હોય તેમાંથી પણ ઘણું બધું બનાવી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. Oh Lord. તેને કહ્યું, તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને તે પરાત્પરનો દીકરો કહેવાશે અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્ય આપશે. તે શું કરી રહ્યો? તેને શુક્રાણુની જરૂર નથી. પરમેશ્વરનું વચન શુક્રાણુ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ નોર્મલ પ્રોસેસ નથી. પરમેશ્વરને માણસનો શુક્રાણુની જરૂર નથી તેના પુત્રને ઉત્પન્ન કરવા માટે. આ પરમેશ્વર છે. હાલેલુયા. મનુષ્યના દિમાગથી વધુ આ પરમેશ્વર છે. મનુષ્યના દિમાગથી વધુ પરમેશ્વરને કશું નથી જોઈતું. તેને માત્ર તમારી હા જોઈએ છે. જ્યારે તમે હા કહી દો છો, પરમેશ્વર તમારા દ્વારા કંઈ પણ ઉત્પન્ન કરી શકે છે. Praise the Lord. Hallelujah. That's how powerful God is. That's what I have learned in my life. When God gives me something, I say, yes, Lord. જો પરમેશ્વર મને કહે, આઇઝેક કાલે 10 કરોડ રૂપિયા આપવાના છે, તો હું કહીશ, યસ પ્રભુ. મને નથી ફરક પડતો કે શું કહેવામાં આવ્યું છે, મને એ ખબર છે કે કોણે કહ્યું છે. આ પાગલ નથી જે કહી રહ્યો છે. જેની પાસે અરબો છે એની માટે 10 કરોડ શું છે? મારું કામ કહેવાનું છે હા, અને નહીં આવ્યા તો મને થોડો ફરક પડવાનો છે. સન્માન તેનું જઈ રહ્યું છે. મારું કામ શું છે? હાથ ઉઠાવીને જતું રહેવાનું. જકરિયાએ શું પૂછી લીધું? સવાલ. અને મરિયમે શું કહી દીધું? હા. જકરિયાને ત્યાં તો બાળક પણ મનુષ્યને શુક્રાણુથી પેદા થવાનો હતો, અને બિચારો મૂંગો થઈ ગયો. અને આ કુંવારિકાને શુક્રાણુ વગર થવાનો હતો, શુક્રાણુ વગર થઈ ગયો, નહીં થયો. આ કુંવારીને શુક્રાણુ વગર થઈ ગયો. એ વ્યક્તિ જીવતો તેની પત્ની સાથે હોવા છતાં માની નતો રહ્યો. આ મહિલા કુંવારિકામાં માની ગઈ કે થઈ જશે. એટલા માટે હું તમને કહું છું કે તેનાથી કોઈ ફરક પડતો નથી કે તમારા જીવનમાં કેટલી મુશ્કેલીઓ છે. જે દિવસે તમે હા કહેવાનું શરૂ કરી દેશો, એ દિવસે તમારું જીવન બદલાવાનું શરૂ થઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. 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 ગ્લોરી. ગ્લોરી. તમે મારા ઘરમાં બીમાર વ્યક્તિ નથી છોડી શકતા. આહા, મારા ઘરમાં બીમાર વ્યક્તિ બીમાર રહી જાય એનો મતલબ છે કે હું ભાંગ ખાઈને ઊંઘી રહ્યો છું. ઇનફેક્ટ ભાંગ ખાઈને પણ ઊંઘી જાઉં તો પણ વ્યક્તિ સાજો થઈ જશે, કેમ કે કિરણો નીકળી રહ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. શું મેં મારું બાઇબલ નથી વાંચ્યું? એક મરેલા માણસની હાડકામાંથી એક મરેલો માણસ જીવતો થઈ ગયો. જો ભાંગ પીને પણ ઊંઘી રહ્યો હોય તો મારી બાજુમાં એ બીમારને ઊંઘાડી દો, થોડી વારમાં એ સાજો થઈ જશે. It's not possible. એ સંભવ નથી કે હું પવિત્ર આત્માથી ભરેલો હોઉં અને મારી બાજુમાં તમે બીમાર રહો. આ સંભવ નથી. હા, હું વિચારું છું તો પછી શું છે મારી અંદર? તો જ્યારે લોકો કહે છે, ઓ પાસ્ટર 6 વર્ષથી મુશ્કેલી છે, કે ઓ ભાઈ આ તમે કેવી રીતે કર્યું? આ ચમત્કાર પણ અમને શીખવાડી દો. મને નથી ખબર કે 6 વર્ષ સુધી મુશ્કેલી કેવી રીતે રહે છે. મને નથી ખબર કે 6 વર્ષ કેવી રીતે રહે છે. મને દર્દ થાય છે, પણ મને ગુસ્સો પણ આવે છે તમારી અજ્ઞાનતા ઉપર. જો તમને ખબર હોત જે મને ખબર છે
તો તમે તેને સેકન્ડોમાં બદલી નાખ્યું હોત. પ્રેઝ ધ લોર્ડ. કેવી રીતે બદલી નાખ્યું હોત? સેકન્ડોમાં. જો તમને કેવી રીતે સમજમાં આવી જાય અને પરમેશ્વરનો કેવી રીતે શું છે? પવિત્ર આત્મા. બોલો પવિત્ર આત્મા. અને તમને ખબર છે ચર્ચ શક્તિશાળી કેમ છે? કેમ કે ચર્ચ શરૂ ક્યારે થયું હતું? જ્યારે પવિત્ર આત્મા આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. આ ચર્ચની તાકાત છે. ચર્ચની તાકાત શું છે? પવિત્ર આત્મા. આ જ કારણ હતું કે ઈસુ મસીહ તેના શિષ્યોને કહ્યું, બેટા ત્યાંથી હલવાની ભૂલ ન કરશો. જ્યાં છો ત્યાં ટકી રહેજો જ્યાં સુધી પવિત્ર આત્મા તમારી ઉપર ના આવે. ઈસુ ખ્રિસ્તને ખબર હતી કે પવિત્ર આત્મા વગર કશું થવાનું નથી, અને તેને ખબર હતી કે પવિત્ર આત્મા સાથે બધું જ થવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. આ જ પિત્તર જે 30-40 દિવસ પહેલા એક નાની છોકરીએ 12 વર્ષની છોકરીએ પૂછ્યું કે તું ઈસુ ખ્રિસ્ત સાથે હતો? એને કહ્યું નહીં. આ આટલો ડરપોક હતો. બાળકથી કોણ ડરે છે 14 વર્ષના? આ પિત્તર જે પરણેલો હતો એ 12 વર્ષની બાળકથી ડરી રહ્યો હતો. તેની સાસુને ઈસુ ખ્રિસ્તે સાચી કરી હતી. યાદ છે તમને? મેં કહ્યું પરણેલો હોવા છતાં 14 વર્ષની છોકરીથી ડરી રહ્યો હતો. આટલો ડરપોક પિત્તર મર્યો ફરી રહ્યો હતો. કેવો કદાચ તમે ખોટા માણસને જોઈ લીધો છે. હું ક્યાં હતો? યાદ છે તમને? આ પિત્તર કહી રહ્યો હતો કે હું તારી સાથે મરી પણ જઈશ. જ્યારે ટાઈમ આવ્યો ત્યારે ભાગી ગયો. બધું ભૂકાળ તેમાંથી નીકળી ગયો. કેમ કે ઈસુ ખ્રિસ્ત તેની પર ગુસ્સે ના આવ્યો. કેમ કે ઈસુ ખ્રિસ્તને ખ્યાલ હતો કે આ ભૂકાળ પવિત્ર આત્મા વગર કેવળ ભૂકાળ છે. તો જ્યારે તમે મને કહેતા સાંભળો છો તો તમારા મનમાં આવી શકે છે કે આ ભૂકાળ છે. તમે જે માનો એ માનો. હું પવિત્ર આત્માથી ભરેલો છું. આ ભૂકાળ નથી. મને ખબર છે હું શું બોલી રહ્યો છું અહીંયાથી. મને ખબર છે મારા મોંમાં તાકાત છે. મને ખબર છે જ્યારે હું અહીંયાથી બોલું છું ત્યારે શું થાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું ઇન્ડિયાનું હેડક્વાર્ટર છું. પ્રેઝ ધ લોર્ડ. જે થશે તે મારા મોઢામાંથી નીકળશે. હાલેલુયા. હું ભારતની પહેલી માછલી છું. પ્રેઝ ધ લોર્ડ. આ દુનિયામાં બદલાવ મારા મોંથી આવે છે. પ્રેઝ ધ લોર્ડ. મને ખબર છે હું કોણ છું. પ્રેઝ ધ લોર્ડ. કદાચ તમને ખબર પડી તમે કોણ છો. તમારા આખા કુટુંબમાં બદલાવ ક્યાંથી આવશે? તમારા મોંમાંથી. તમારા બિલ્ડિંગમાં બદલાવ ક્યાંથી આવશે? તમારા મોંથી. તમારા પૈસામાં બદલાવ ક્યાંથી આવશે? તમારા મોંથી. તમારો પતિ કેવી રીતે બદલાશે? તમારા મોંથી. તમારો બાળક કેવી રીતે બદલાશે? તમારા મોંથી. જે બદલાવ તમે ઈચ્છો છો તમારી અંદરથી જ આવશે. તે બહારથી આવવાના નથી. કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન થશે, અને માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. ઓહ, કદાચ હું આખું પુસ્તક તમને સમજાવી શકું. ચર્ચની પાસે શું છે? પવિત્ર આત્મા. બોલો, ચર્ચની પાસે શું છે? પવિત્ર આત્મા. એટલે કે તમારી પાસે શું છે? આ પવિત્ર આત્મા સાથે તમે અમને ડરાવી દો એ પોસિબલ નથી. આ પવિત્ર આત્મા સાથે અમને ભગાવો અને અમે ભાગી જઈએ. નવો જોક સંભળાવો, આ જૂનો થઈ ગયો. હા, અમારેથી પહેલા ઘણા લોકો બોલીને ગયા. બધાને ખબર પડી ગઈ કે અમે જ છે અને બીજા પાણી કમ છે. પૂછો તમારા બીજા સંબંધીઓને કે અમે કોણ છીએ. વર્ષોથી તેઓ મુશ્કેલી ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરતા હતા. તમે જ આવતા તમારી પાસે ઈસુ ખ્રિસ્ત. તમે અમને પરેશાન કરવા માટે કેમ આવી ગયા? અમને તમારો ઇતિહાસ ખબર છે. તમે તો અમારા કહ્યા વગર મુશ્કેલીમાં છો. અમે બોલી દઈશું તમારી સાથે શું થશે? ઈસુ કઈ કહ્યું હતું? તેઓ જાતે શેતાનો ઈસુ પાસે દોડીને આવ્યા હતા. ઓ, તું અમને મુશ્કેલીમાં મૂકવા માટે કેમ આવી ગયો? અમને ના નીકાળો. અમે ક્યાં ભાગીશું અહીંયાથી? તો તમે કોણ છો ભાઈ? તો એ છે કોણ? Praise the Lord. તમારો આખો ઇતિહાસ અમને ખબર છે અને અમને ખ્યાલ છે કે તમે બદલાયા નથી. અમે બદલાઈ ગયા છે કેમ કે શેતાનનું જ્ઞાન એટલું જ છે જે પહેલા દિવસે હતું. તેનું જ્ઞાન વધ્યું નથી કેમ કે તેની બુદ્ધિ શું થઈ ગઈ છે? આંધળી. પણ બેટા, અમારું વધી રહ્યું છે અને તને સમજાતું નથી કે અમે કેટલા ખતરનાક થઈ ગયા છે. પ્રેઝ ધ લોર્ડ. તારી સમજની બહાર છે અમે. Praise the Lord. You are too dangerous. Praise the Lord. પવિત્ર આત્મા તારી ઉપર ઉતરશે. Ah, yeah. Oh, yeah. No, પવિત્ર આત્મા. પડોશીને કહો પવિત્ર આત્મા. પડોશીને કહો પવિત્ર આત્મા. પવિત્ર આત્મા.
આ ના તો બળથી ન સામર્થ્યથી પણ પવિત્ર આત્મા દ્વારા. ઉઠાવો તમારા હાથ અને કરો અન્ય ભાષાઓમાં પ્રાર્થના. Lindra la shatala badila ba. Okay. તો જો પહેલી વાર આવ્યા છો તો તમે સારી જગ્યાએ આવ્યા છો, બરાબર? તો અમે તમારું સ્વાગત કરવા માંગીએ છીએ. તો ઊભા થઈ શકો છો જો તમે પહેલી વાર આવ્યા છો. એક નાની પ્રાર્થના કરવાની છે મારી સાથે. તો તમે આંખો બંધ કરી લો અને હું જે કહું તમે મારા પાછળ તમારા મોંથી બોલજો અને તમારા હૃદયમાં વિશ્વાસ કરીને આંખે બંધ કરી દો, જેથી તમારું ધ્યાન અહીંયા ત્યાં ના જાય. હે પ્રેમાળ પિતા, હું તમારી પાસે આવું છું. ઈસુના નામમાં હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, જીવિત પરમેશ્વરના પુત્રમાં, જે મને બચાવવા માટે વધસ્તંભ પર વિંધાયો અને પરમેશ્વરે તેને ત્રીજા દિવસે મોયેલામાંથી જીવતો કર્યો, હંમેશા માટે જીવતો કર્યો. હું આજે ઈસુને બોલાવું છું મારા જીવનમાં મારો પ્રભુ બનવા માટે, મારો સ્વામી બનવા માટે. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ પ્રભુ. હું બચી ગયો છું. આજથી હું પરમેશ્વરની સંતાન છું અને હું મારી અંદર પરમેશ્વરના જીવનને ગ્રહણ કરું છું. ઈસુના નામમાં આમેન. તમે જોરથી તાળી વગાડી શકો છો તેમની માટે. આ સમય છે ભેટ આપવાનો, દશાંશ આપવાનો. હજુ પણ આપણો સંદેશ શું ચાલી રહ્યો છે? ચર્ચનું મિશન અને હેતુ, બરાબર છે? હજુ પણ આપણે તેનાથી બહાર નીકળ્યા નથી. તો અમે તમને જે કંઈ કરવા માટે કહીએ તે તમે કરજો, કેમ કે તેના દ્વારા જ તમે તમારા હેતુને પૂરો કરી. તો મારી ડિટેલ સ્ક્રીન પર છે. થેન્ક યુ વેરી મચ. આપણે સ્વાગત કરીશું આપણી ક્વાલિટી. God bless you. Praise the Lord. हम परमेश्वर के लिए महिमा गा रहे हैं, क्योंकि वो महान परमेश्वर है. हाँ. महिमा महिमा प्रभु, तुझको महिमा प्रभु. महिमा महिमा प्रभु, तू महान है. हाँ. महिमा महिमा प्रभु, तुझको महिमा प्रभु. महिमा महिमा प्रभु, तू महान है. La 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 la. Hey! La 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 la. महिमा प्रभु, तुझको महिमा प्रभु. महिमा महिमा प्रभु, तू महान है. महिमा महिमा प्रभु, केवल तुझको महिमा प्रभु. महिमा महिमा प्रभु, तू महान है. हम सब हाथ उठाकर गाएंगे. ला 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 ला. ला 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 ला. ધન્યવાદ પ્રભુ, આ ભેટ લાવવાનો અનુગ્રહને અવસર આપવા માટે. આ ભેટ તમારા આત્મા દ્વારા પવિત્ર છે. જેમ અમે તેને આપ્યું છે, તમારી સામર્થ તેની પર કામ કરી રહી છે. પવિત્ર આત્મા તેની વૃદ્ધિ પામેલી ફસલ અમારી પાસે તેજીથી આવી રહી છે. ઈસુ ખ્રિસ્તના નામમાં We invoke the power of multiplication for the furtherance of the gospel. Thank you, Father.
ધન્યવાદ આપીએ છીએ અને આ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. કેટલીક એનાઉન્સમેન્ટ છે, ધ્યાનથી સાંભળી લો. સૌથી પહેલી એનાઉન્સમેન્ટ છે, 31 માર્ચ સુધી દરેક સેલ શું કરી રહ્યો છે? 6,000 રૂપિયા સુધી પાર્ટનરશિપ કરી રહ્યા છે અને 10 લાખ વાસ્તવિકતા સંગ્રહ વહેંચી રહ્યા છે. મારો હેતુ છે કે આપણે પૈસાને એટલા બેકાર બનાવી દઈએ કે પૈસાને શરમ આવે. જ્યારે હું કરોડો રૂપિયાની નીચે બોલું તો લોકો સાંભળે પણ નહીં કે હા આજે કંઈક કરોડ રૂપિયા બોલું. લાખ તો એવા હોવા જોઈએ કે સાંજે આપું કે હમણાં આપી દો પાસ્ટર, હમણાં કરું યુપીઆઈ ટ્રાન્સફર. બસ એ બતાવો કે ટ્રાન્સફર ક્યારે કરવાના છે, હમણાં કે 1 કલાક પછી. અને કોઈ દિવસ કરોડ બોલ્યું ત્યારે તમે કહેશો હા આજે કંઈ નવું બોલ્યા પાસ્ટર. 1 અઠવાડિયું થોડા સમય પછી કરોડ પણ હા 1 કરોડ આપવાના છે ટ્રાન્સફર. પછી જ્યારે 10 કરોડ બોલું તો તમને લાગશે કે હા આજે કંઈ નવું બોલ્યા પાસ્ટર, હવે 1 અઠવાડિયું લાગશે. અસંભવને એટલું સંભવ બનાવી દો કે આ દુનિયા કહેવા લાગે કે ભાઈ ખ્રિસ્તી બની જાઓ તો જ બરાબર છે. That should be your life. બોલો અમે ઘણા શક્તિશાળી છીએ. ડરી તો નહીં જાવ ને? હા, ડરી તો નહીં જાવ ને? પવિત્ર આત્મા સાથે કોઈ ડર નથી. પ્રેઝ ધ લોર્ડ. Glory! પરમેશ્વર પ્રાર્થના કરું છું તમારા બાળકો માટે. તેઓ સુરક્ષિત છે પ્રભુ. નખથી નીકળેલો કોઈ પણ શૈતાન તેમને નહીં અડકી શકે ઈસુ ખ્રિસ્તના નામમાં. તેમના વાવેલા બીજ માટે હું ધન્યવાદ આપું. જે બીજ તેમણે વાવ્યા છે, જે જ્ઞાન, બુદ્ધિ, સમજ, વિશ્વાસનો આત્મા જે તમે મને આપ્યો છે, તેનું બીજ તેમના સુધી આ સમજને લાવી રહ્યો છે ઈસુ ખ્રિસ્તના નામમાં. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, ધન્યવાદ આપીએ છીએ. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પરમપિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરશે અને હું સદાકાળ માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરીશ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. બાય બાય. Subscribe to our channel, hit the bell icon, like, comment and share. Thank you and God bless you.